નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાન મંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 5 બોધાત્મક પ્રક્રિયા બરાબર છે એ પાઠની વાત છે એ કરતા હતા, જેની અંદર આગળનો જે ટોપિક જે છે બરાબર સર્જનાત્મક વિચારણા, જેની ચર્ચા છે આજે આજના લેક્ચરની અંદર આપણે કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 જે છે બોધાત્મક પ્રક્રિયા છે એનો અભ્યાસ છે એ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સમસ્યા ઉકેલના સોપાનો ઉપરાંત નિર્ધારણ, અર્થ અને સમજૂતી વિશે વાત કરી હતી. ત્યાર પછી જેમ વાત કરીએ એમ કલ્પના વ્યાપાર જે છે બરાબર છે, જે તમારે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે બરાબર. તો એની પછીનો જે ટોપિક છે એટલે કે છેલ્લો ટોપિક બોધાત્મક પ્રક્રિયાનો જે છેલ્લો ટોપિક જે છે એની વાત છે આપણે કરીશું, જેનું નામ છે સર્જનાત્મક વિચારણા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સર્જનાત્મક વિચારણા, સર્જનાત્મક એટલે કે સર્જન કરવું એમ પણ કહી શકીએ આપણે બરાબર. સર્જનાત્મક કે આપણને ઓટોમેટિક અમુક વાત તમે જોવો કે ભાઈ આપણે એક નવું સર્જન કરીએ, નવો વિચાર લાવીએ છીએ બરાબર, જેને આપણે શું કહીએ છીએ? સર્જન કર્યું કહેવાય. તો આ સર્જનાત્મક વિચારણા એવા જ્યારે આપણે વિચાર લાવતા હોઈએ તો આપણે એમ સામાન્ય વ્યાખ્યાની અંદર આપણે કહી શકશું તો એને સર્જનાત્મક વિચારણા આપણે કહેવામાં આવે છે. તો આ સર્જનાત્મક વિચારણા કઈ રીતે આવે છે, એનું સ્વરૂપો કઈ રીતે હોય છે બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એને કંઈક નવા નવા વિચારો છે આવતા હોય, નવું નવું સર્જન કરવાનું વિચારતા હોય બરાબર, પોતાની અલગ ગોલ હોય, નવું નવું બનાવવું છે. તો આવું સર્જનાત્મક જે આપણને આઈડિયા આવતા હોય છે ટૂંકમાં બરાબર છે. તો આ સર્જનાત્મક વિચારણા વિશે આપણે લાસ્ટ ટોપિકની અંદર વાત છે કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સર્જનાત્મક વિચારણા. ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે કોઈ વ્યક્તિએ સૌ પ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી. જો આપણને મેં તમને કીધું કે નવું સર્જન કરવાનું વિચારણા આવે એટલે આપણને પહેલો પ્રશ્ન તો એવો થતો હોય કે ભાઈ આ નવું વસ્તુ કેવી રીતે થતું હોય છે. તો આપણને એક પ્રશ્ન અહીંયા કીધો છે કે ભાઈ પ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરવી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલોને ચિત્રથી સજાવવી વગેરે વિશે વિચાર્યું હશે. જો આવું બધું વિચારણા આવ્યું છે, આવું એને આમ નવું સર્જન થયું હશે તો આ બધી વસ્તુઓની શોધ થઈ છે ને બરાબર છે કે ભાઈ ચાલો ગુફાની અંદર ચિત્રો દોરી શકાય, આપણે પૈડું બનાવીએ તો પૈડાથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર આપણે જઈ શકીએ. એ ઉપરાંત ખેતી કરશું, બીજ વાવશું તો આપણને એની અંદરથી ખોરાક તરીકે ભોજન છે આપણે લઈ શકશું બરાબર છે. તો આવું બધું અલગ અલગ વિચારો છે એ એને વિચાર્યું હશે બરાબર. તો રોજબરોજના કાર્ય કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું હશે કે ભાઈ ચાલો આપણે આવું વસ્તુ કરીએ. બાકી રૂટીન લાઈક તો બધા જીવતા જ હોય છે, પણ આપણને એની અંદર કે ભાઈ અમુક વસ્તુની મૌલિક જે વસ્તુઓ ટૂંકમાં કહી શકાય મૌલિકતા જે આવી જોઈએ બરાબર છે, તો એ આપણી અંદર છે એ હોવી જોઈએ કે ભાઈ ચાલો મૌલિક કાંઈક નવું સર્જન કરીએ. એવા અસંખ્ય લોકો છે કે જેને સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે કે ભાઈ નવી નવી વસ્તુઓ, ટેકનિકલ વસ્તુઓ ગોતેલી છે. આધુનિક એ વૈજ્ઞાનિકો પણ છે કે જેણે આપણને અલગ અલગ સર્જનાત્મક વિચારનો ખ્યાલ છે આવ્યો છે બરાબર, જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ. સંગીત, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ, રમતગમત વગેરેના અનેક રૂપ આપણને જે આનંદ અને ખુશી આપે છે તે બધા જ સર્જનાત્મક વિચારણાને પેદા છે એવું પણ કહી શકાય બરાબર છે. તો અહીં આપણને વાત કરી છે કે જે રીતે સંગીત હોય, ચિત્રકલા હોય બરાબર, સાહિત્ય છે, અન્ય કલાઓ છે, રમતગમત વગેરે અનેક પ્રકારને આપણને આનંદ અને ખુશી છે એ આપતા હોય છે. તે બધા જ સર્જનાત્મક વિચારણા પેદા કરે છે બરાબર. સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય વિસ્તૃત વ્યાખ્યા જે છે તો એ ડ્રેવ ડોલ, તેને 1956 દ્વારા આપવામાં આવી છે. એ ભાઈ શું કહે છે જુઓ કે તેના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાઓને કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય
તેવી અને નવી ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે. જો આપણને એવો વિચાર આવ્યો પણ ન હોય, નવી વસ્તુનું સર્જન જ કરવાનું છે, એટલે નવો વિચારને જન્મ આપવાનું કામ કરે છે. આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું અશ્લેષણ હોઈ શકે છે. તેમાં પૂર્વ અનુભવોથી પ્રાપ્ત થયેલી માહિતીની એક નવી ભાત અને સંમિશ્રણ સામેલ હોઈ શકે છે. ઓકે, તે એક નિરાધાર સ્વપ્ન ચિત્ર, જો શું કીધું છે, સરસ મજાના અમુક શબ્દ જે છે એને અહીં આપણે વાપરેલા છે, બરાબર છે. સ્વપ્ન ચિત્ર ન હોતા ઉદ્દેશપૂર્ણ હોય છે. તે વૈજ્ઞાનિક અને કલાત્મક કે સાહિત્યિક રચનાઓ રૂપમાં પણ હોઈ શકે છે. તો આ છે સર્જનાત્મક વિચારણાની આ ડ્રેવ ડોલ જે છે એને 1956ની અંદર આ વ્યાખ્યા જે છે એને આપણને આપેલી છે. અહીં એ ખાસ યાદ રાખવું જોઈએ કે એવું જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્ય માટે જ દેખાઈ આવે છે. શું કીધું છે કે હું આપણને કાંઈ એવું વિચાર આપણને આવતું નથી કે ભાઈ સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ ખાસ કાર્યો માટે જ હોય. સર્જનાત્મક ચિંતક કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક, એક કલાકાર હોવું જરૂરી નથી કે ભાઈ પોતે કલાકાર હોય તો જ તેને સર્જન કરવાનો વિચાર આવે, અથવા મોટો વૈજ્ઞાનિક છે, બરાબર, એને વિચાર, એવું નથી. એક સામાન્ય વ્યક્તિ પણ એક નવો વિચાર છે એ લાવી શકતો હોય છે. દરેક વ્યક્તિમાં સર્જન બનવાની ક્ષમતા રહેલી છે કે ભાઈ નવું સર્જન કરીએ. જો આપણું રૂટીન લાઈફની અંદર પણ તમે જોવો છો કે ભાઈ અલગ અલગ નવી વસ્તુઓની શોધ કરવી, નવા નવા આઈડિયાઝ લાવવા, વિચારવું, બરાબર, આવા વિચારો આપણી પાસે હોવા જોઈએ. એટલે દરેક વ્યક્તિઓએ નવું વિચારવું, નવું સર્જન કરવાની ભાવના જે છે એનામાં હોવી જોઈએ. લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્ન પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્યનું આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવીય ગતિવિધિનો લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ છે એ કરી શકાય છે. બરાબર, તો અહીં આપણે ઘણું બધું કીધું છે. જો કે લેખન, લખવાનો આપણને શોખ હોવો જોઈએ, નવું સર્જન કરવાનું, એ ઉપરાંત અભ્યાસ કરવાનો, અધ્યાપન, ભોજન નવું બનાવવાનો શોખ હોવો જોઈએ, ભૂમિકા ભજવવી કે ભાઈ આપણે આ નાટક છે, આ પાત્રની અંદર આપણી એક ભૂમિકા છે એ ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્ન પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો, ભાઈ ચલો આ કેમ નથી ઓલું થતું, સમસ્યા કેમ ઉકેલાતી નથી, તો એને પાછા નવો આઈડિયાઝ કેવો લાવવો, બરાબર છે. કાર્યનું આયોજન કરવું જોઈએ, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ છે કરી શકાય છે. જોકે અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિની નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. બરાબર છે. તો અહીં શું કીધું કે જોકે અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા, બરાબર, વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધાંતોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે. ઓકે, તો આ વાત થઈ સર્જનાત્મક વિચારણાની. ત્યાર પછીનું આપણે વાત કરશું એનું સ્વરૂપ કેવું હોય, બરાબર. તો સર્જનાત્મક વિચારણામાં આપણે સ્વરૂપની વાત કરવાની છે કે ભાઈ સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાઓથી અલગ છે એ પડે છે. એટલે કે નવું સ્વરૂપ જે છે આપણે આવું. સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં પણ સમજવામાં આવે છે. શું કીધું છે કે ભાઈ નવી રીતથી પણ આપણે એને ઉકેલ છે એ લાવી શકતા હોઈએ છીએ. જોકે અહીં એ જાણવું મહત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાઓનું એક અગત્યનું લક્ષણ છે. તો ખાસ એ પણ તમારે યાદ રાખવું કે ભાઈ અગત્યનું લક્ષણ છે એ કયું છે, તો ભાઈ નવીનતા ઉપરાંત મૌલિક, બરાબર, મૌલિકતા આપણામાં હોવી જોઈએ. તો એ નવું સર્જન કરવાની એક અગત્યનું લક્ષણ જે છે એ ગણવામાં આવે છે. દર વર્ષે ઉત્પાદિત
થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો કોઈ અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. બરાબર છે. તો અહીં કીધું છે કે દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર બરાબર છે વગેરે અગાઉ જો અનોખી વિશેષતા ન હોય તો એ મૌલિકતા નથી એવું પણ કહી શકાય. નવો નવો તમે જો અત્યારે પણ નવા નવા ટેકનોલોજીકલ વસ્તુઓ છે એ બધાની અંદર આપણે ઉપલબ્ધ છે. બરાબર છે. આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધિત છે. બરાબર. એ ઉપરાંત બ્રુનર સર્જનાત્મક વિચારણાને અસહકારક આશ્ચર્ય શું કીધું છે કે અચાનક જ આપણે નવું સર્જન કરવાનું એક ભાસ થાય, બરાબર, આશ્ચર્ય થાય. એટલે માટે બ્રુનર જે છે એને સર્જનાત્મક વિચારણા વિશે અસહકાર આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત છે એ થઈ જશે. તો આપણને નવું સર્જન કરવાનું અથવા નવું જોયેલું હશે તો તરત આપણને શું થશે? તરત આપણને આશ્ચર્ય થશે. બરાબર, ભાઈ આ નવું વસ્તુ આવ્યું છે. એ આશ્ચર્યની ભાવના પણ આ વસ્તુ છે એ ઉત્પન્ન છે એ કરે છે. સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજા માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે જ કરવું, સામાન્ય સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરે ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ તમે જો કે નવી નવી સર્જનાત્મક વિચારણા આપણને થાય એવું પણ આપણે માની લેતા હોઈએ છીએ. સંશોધકો કર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહી શકાય જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ છે, એટલે ઉપયુક્ત, રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોઈ શકે છે. બરાબર છે. એ ઉપરાંત અહીં આપણને વાત કરી છે કે ભાઈ સર્જનાત્મકતા સંસાધનોના ક્ષેત્રે અગ્રણી એવા જેપી ગિલફર્ડ, શું નામ આપેલું? જેપી ગિલફર્ડ દ્વારા વિચારણાના બે પ્રકાર છે એ દર્શાવવામાં આવેલા છે. પહેલું કેન્દ્રગામી. બે પ્રકાર તમારે યાદ રાખવાના. કયા કયા બે પ્રકારો છે? તો પહેલું છે કેન્દ્રગામી વિચારણા અને બીજું છે વિકેન્દ્રીય વિચારણા. એટલે બે પ્રકારની આપણે વિચારણા છે સર્જનાત્મક રીતે કરતા હોઈએ છીએ, જેની જરૂરિયાત એવી સમસ્યાઓના ઉકેલમાં પડે છે કે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય છે. દાખલા તરીકે પ્રશ્ન 3, 6, 9 આગળની સંખ્યા શું હશે? બરાબર છે. તો આ આપણને એક પ્રશ્ન છે, જવાબ આપણને આપેલો છે બાજુને 12. હવે તમને અમુક એવા પ્રશ્નો અંગે વિચારો જેના માટે કોઈ એક નવું પરંતુ અનેક સાચા ઉત્તરો હોય છે. આ પ્રકારના અમુક પ્રશ્નો નીચે આપવામાં આવ્યા. તમે જો કે ભાઈ એના જવાબ છે ઘણા બધા થતા હોય. કાપડના કયા કયા ઉપયોગો છે? બરાબર છે. તો આપણને એવો પ્રશ્ન થયો ને ભાઈ કાપડના, તો તમે જો ઘણી રીતે આપણે કાપડનો ઉપયોગ કરતા હોય, રોજબરોજના વાલામાં કાપડનો આપણે ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ. બીજું, તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ અસરકારક અને દેખાવમાં પણ સુંદર લાગે? તો નવા નવા તરત આપણે સર્જન વિચારો આપશું એને, કે જે ખુરશી બનાવતો હશે ને એને આપણને નવા નવા વિચારો આપણને આવ્યા કરશે, એ આપણે એને કહેતા કરશું. એટલે એ ખુરશી છે તમે જો ઓટોમેટિક એક સરસ મજાની સર્જન થશે. જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તરત આપણને વિચાર આવો. ઘણા બધા પ્રશ્નો થાય એની અંદર. જો કે ભાઈ ભણાવીએ છીએ એનો પરીક્ષા ન લે, મૂલ્યાંકન ન થયું, ભણાય, ઘણા બધા પ્રશ્નોના જવાબ જે છે એની અંદર આપણને મળશે. તો આ થઈ એક કેન્દ્રગામી વિચારણા. ઓકે. પછી આપણે કીધું છે કે ઉપયુક્ત પ્રશ્નના જવાબ માટે વિકેન્દ્રીય વિચારણાની જરૂર છે પડે છે, વિચારવાની. ઓકે. વિકેન્દ્રીય વિચારવાની, જે એક એવી મુક્ત વિચારણા છે કે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાઓના અનેક ઉત્તરો વિચારી શકે છે. બરાબર છે. આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવ માટે મદદરૂપ છે એ બને
છે, બરાબર છે. તો આ પ્રકારની વિચારણા તમે શું કીધું છે? નવીન વસ્તુઓ અને મૌલિક વસ્તુઓ. જો અને મૌલિક વિચારણા જે આપણને આવતી હોય છે. ત્યાર પછી આગળ આપણને વાત કરી છે કે સર્જનાત્મક વિચારણા જે છે જે સોપાનો જે છે, બરાબર છે, એના સોપાનો વિશે અહીં આપણને કીધેલું છે. તો સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કઈ નવું વિચારવાથી જરૂરિયાતથી થાય છે? આવી જરૂરિયાત વ્યક્તિના આ દિશાના પ્રયાસને જન્મ આપે છે, બરાબર છે. રોજબરોજના સામાન્ય કાર્યને પૂરા કરવામાં વ્યક્તિને આવી જરૂરિયાતોનો અહેસાસ થતો નથી કે ભાઈ આવી અમુક ઘણી નાની મોટી જરૂરિયાતો હોય જેનો આપણને એવો ભાસ પણ થતો નથી, એમ પણ અહીં આપણે કહી શકીએ. ઓકે. કારણ કે સામાન્ય કાર્યથી ખુશ અને અસંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈ નવું વિચારવાની જરૂરત લાગતી નથી. એને ખબર જ છે કે ભાઈ આવડો રૂટીન કાર્ય છે, તો એ નવું વિચારી શકતો નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોનો ખોજની જરૂરિયાત પણ ઉદ્ભવે કે ભાઈ નવું જ્યારે આપણે કંઈ સર્જન કરવું હોય તો આપણે નવા નવા આઈડિયાઝ છે એ લાવવા પડે, નવા નવા વિચારો છે આપણે લાવવા પડે. ઓકે. તો આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં નીચેના 4 ક્રમિક સોપાનો કે અવસ્થાઓ જોવા મળે છે. 4 સર્જનાત્મકતાના સોપાનો અહીં આપણને દર્શાવવામાં આવેલા છે કે જેની અંદર પહેલું જે છે એ તૈયારી, બરાબર. પેલી શું આપેલું છે? પેલું સોપાન જે છે એ તૈયારી એટલે પ્રિપેરેશન. ઓકે. આપણે કેમ એક્ઝામને આપણે પ્રિપેરેશન કરતા હોઈએ, તૈયારી કરતા હોય એ જોઈએ એની અંદર. તો અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાઓને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન છે એ કરે છે, બરાબર છે. તો અહીં વ્યક્તિ શું કીધું છે કે ભાઈ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાઓને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત છે એ અનુભવે છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના પણ ઉત્પન્ન છે એ કરે છે. ઓકે. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન પણ કરે છે. તો આ વસ્તુ થઈ તૈયારીની. ત્યાર પછી સેવન. ઓકે. જ્યારે વ્યક્તિના મનમાં શું કીધું સેવનની અંદર કે જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યાઓ કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ છે એ થઈ શકે કે ભાઈ વિચાર વચ્ચે તમે જુઓ કે ભાઈ કાંક મુશ્કેલી આવી ગઈ, તૈયારી કરી નાખી છે, પણ વચ્ચેનો અમુક સમયગાળો મળે છે સેવનનો, વિચારવાનો. ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા કે અનિશ્ચિતતાની લાગણી પણ ઉત્પન્ન છે એ થઈ શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દે છે. ઓકે. તો આ અવસ્થાને સેવનની અવસ્થા કહેવાય. શું કહેવામાં આવે છે? સેવનની અવસ્થા કહેવામાં આવે છે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ. ત્યાર પછીનું જે છે ટોપિક જે છે સોપાન છે એ વિચારોનો ઝબકાર. શું કીધું છે કે વિચારોનો ઝબકાર. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી તો બની શકે છે કે સર્જનાત્મક વિચારણા તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય, બરાબર છે. તો અહીં કીધું છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી તો બની શકે છે કે સર્જનાત્મક વિચારણા તાત્કાલિક ઉત્પન્ન ન પણ થાય. બની શકે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય તો વિચારણાઓનો એક ઝબકારું કીધું છે. એની અંદર વ્યક્તિ અલગ અલગ કામ છે એ કરતો હોય જેની અંદર ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘની જાગ્યા હોય ઊંઘીને,
બરાબર, સ્નાન કરતો હોય, આમ તેમ આટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચારણા અચાનક તેના મનમાં છે એ ઝબકે છે. તો ઓચિંતા વિચાર જે આવે અને ઝબકારો કહેવાય, એમ આસાસ થાય તરત કે વિચારોનો ઝબકારો કહેવાય. કે આપણે ગમે આમ સૂતા હોય, આટા મારતા હોય, બેઠા હોય, તો આપણે તમે જો તરત આપણા મનની અંદર એક આઈડિયા આવતો હોય, જેને આપણે શું કહેવાય છે? વિચારોનો ઝબકાર. બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ તેવું પણ કહી શકીએ. ભાઈ આપણને એમ કે ને આને હવે મોડી ટ્યુબલાઇટ થઈ, એમ કે મોડી લાઇટ થઈ, એમ કહીએ તરત કે આપણે સમજાવી દીધું હોય, મિત્રો સાથે બેઠા હોય, તમે એક મિત્રને ખ્યાલ આવ પણ થોડીક મોડી અને ખ્યાલ આવતો તરત આપણે કહીએ કે આને મોડી લાઇટ થાય, એમ. ઓકે, આવા સમયે અથવા તો મળી ગયું, બરાબર, એવો ઉદ્ભવ છે મુખમાંથી સરી પડે છે. આ અનુભવ કહે છે, અને અનુભવ કહે છે કે આવા સર્જન વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારનો સંતોષનો અનુભવ છે એ થતો હોય છે. બરાબર, હા હવે મને આઈડિયા આવી જાય, એમ તરત આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, તો એ ત્રીજું સોપાન છે. ત્યાર પછીનું સોપાન છે મૂલ્યાંકન. અહીં સર્જનાત્મક વિચારો કે યોજનાઓની અગત્ય અને યોગ્યતાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે, અને યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા પણ મહત્વની થઈ પડે છે, એમ પણ અહીં આપણે કહી શકશું. તો અહીં આપણને સરસ મજાનું ટોપિક અહીં પૂર્ણ કરશું. આપણે આ લઈ લેવી કે સર્જકતા વધારવાના સૂચનો ઘણા બધા અહીં આપણને આપેલા છે. બરાબર, તો અહીં આપણે ઝડપથી આ ટોપિક જો છે એ જોતા જ, કેમ કે આપણને ખ્યાલ આવે કે સર્જન કરવું એટલે શું થતું હોય છે. બરાબર છે, જોઈએ તો સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલ અભ્યાસથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવરણો, પ્રવૃત્તિઓ અને કૌશલ્યો છે કે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો પણ આપવામાં આવ્યા છે. તમે જોવો છો કે તમારી આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનો. તો આજની સૂચનો આપણને ખાલી આપેલા છે, એ આપણે ફોલો કરવાના છે, જે આપણી માહિતી માટે છે. સમસ્યાઓ, ચૂકાઈ ગયેલ માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરેને ધ્યાનમાં લો. પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ અથવા અપૂર્ણતાઓને જોવાનો પ્રયાસ કરો. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતી ટેવ વિકસાવો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્ય પર મનન કરવાની કળા વિકસાવો. ત્યાર પછી તમારા વિચારોનો પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિઓની બાબતમાં શક્ય તેટલો ઉકેલો, યોજનાઓ કે સૂચનો તૈયાર કરો. તો આપણે નવું આઈડિયા માટે આ બધી વસ્તુ કરશું, સૂચનોનું પાલન કરશું, તો આ નવા વિચારો છે એ આવશે. બરાબર, તમારા ચિંતનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિઓમાં વિભિન્ન પાસાઓ વિસ્તૃતપૂર્ણ શોધવાનો પ્રયાસ છે કરવાનો છે. ત્યાર પછી આપણને કીધું છે કે મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ અને લચકતાને વધારવા માટે ઓસબોર્નની વિચાર સર્જન ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય. જો એ અલગ અલગ બધા ટેકનિક પદ્ધતિઓ પણ આપેલી છે. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે કે કોઈ સમસ્યા વિશે મનને મુક્તપણે વિચારવા દો, કે ખુલ્લાપણે વિચારો કે ભાઈ આપણને આવા વિચારો આવે. આ વિચારો મહત્વના છે કે બિન મહત્વના છે તેની ચિંતા કર્યા વગર બસ મુક્તપણે વિચારો. બરાબર છે, અહીં જ્યાં સુધી વિચારો પૂરો ન થાય ત્યાં સુધી આ વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાનો પણ વધુ મહત્વ છે આપવામાં આવે છે. ઓકે, ત્યાર પછી અહીં આપણને કીધું છે કે એવું કહેવાય છે કે એક સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને આપસમાં જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામસામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલાનો વિચાર છે આવ્યો હશે. તો આપણને આવું સર્જન કરવાનો વિચાર આવશે, તો એવો સૂચનો અહીં આપણને આપેલા છે. તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાને એવા કાર્યમાં લગાવો જ્યાં કલ્પના અને મૌલિક વિચારોની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાં શ્રેષ્ઠ ચીજો બનાવવી, બરાબર, વાર્તાઓ, કવિતાઓ નવા વળાંક આપી અલગ
રીતે સર્જન કરવી, સમસ્યાઓ અને ઉખાણો બનાવવા અને રહસ્યોને પણ ઉકેલવા વગેરે આવા અલગ અલગ પ્રયાસો આપણે કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આપણે બેઠા હોય તો આવા નવા નવા વિચારો આપણને આવવા જોઈએ. ઓકે. ત્યાર પછી કીધું છે કે કોઈ સમસ્યાના અનેક ઉકેલવા વિચારો અને તેમાં શ્રેષ્ઠને પસંદ કરો. ભાઈ ઘણા બધા વિચારો લાવવાના, પણ એમાંથી જે સારો વિચાર છે, બરાબર છે, એને આપણે પસંદ કરવાનો હોય છે. કે ભાઈ ગમે એ વિચાર આવ્યો છે આપણે લઈ લઈ એવું નહીં, પણ જે સારો વિચાર છે એ વિચારને આપણે પસંદ કરશું. જેને તમે શ્રેષ્ઠ ઉકેલ સમજતા હોય તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક મેળવો કે જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય. ઓકે. એ ઉપરાંત એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી સમસ્યાઓ માટે કોઈ અન્ય વ્યક્તિઓ કેવી ઉકેલી વિચારે, કેવી રીતે વિચાર કરતો હોય છે, બીજાનું વિચારો. તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. ભાઈ કાંક મનન કરવું, વિચાર કરવું, એટલે સેવન અવસ્થા. આ અવસ્થાઓમાં તમારું અજાગ્રત મન પણ સમસ્યા ઉકેલી વિશે વિચારતું હોય છે અને ક્યારે અચાનક જ ઉકેલ સૂજી આવશે. ઓકે. ઘણી વખત વિચારો વૃક્ષોની ડાળીઓની જેમ ઝુમખામાં ગોઠવાયેલા હોઈ શકે. આથી તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો, કે આપણે ચિત્ર ઊભું કરવાનું છે, જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખાઓમાંથી પસાર થઈને સમસ્યા ઉકેલ સુધી પહોંચી શકીએ એટલું આખું વિચાર છે હોવું જોઈએ. ત્યાર પછી આપણે કીધું છે કે તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાઓના લોભથી બચો અને હતાશ અને નિષ્ફળતાઓનો મુકાબલો કરો. જે સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. પોતે વિચારવું તો એ શ્રેષ્ઠ છે, એટલે સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપવાનું છે. ત્યાર પછી કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અને કલ્પના કરો કે આવું મારે વિચાર્યું છે. જે બાબત ક્યારે નથી બની તે વિશે વિચારો. દાખલા તરીકે જો સમય આગળ વધીની જગ્યાએ પાછળની તરફ ગતિ કરતો છે તો શું થાય, જો શૂન્ય ન હોત તો શું થાય, વગેરે વિચારો આપણા મનમાં છે આવવા જોઈએ. આવું વિચારવાનું એમ. બરાબર. એ ઉપરાંત સમસ્યાને લગતી તમામ બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે સાવચેત રહો. જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ તો સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના પણ ઘટી જાય છે. શું થાય છે? વિચારણા પણ ઘટી જતી હોય છે. ત્યાર પછી છેલ્લું આપણે કીધું કે આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. સારું વિચાર, પોઝિટિવ વિચારો. તમારી સર્જનાત્મકતા નબળી ન સમજો કે ભાઈ હું વિચારી ન શકું, હારી બેસવાનું નથી, પણ આપણે ઊભું થવાનું છે અને આગળ વધવાનું છે. બરાબર છે. જેમ રીતે સ્વામી વિવેકાનંદે કીધું એમ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સૂત્રને આપણે ફોલો કરશું. બરાબર. તમારા સર્જનના આનંદનો અનુભવ કરો કે આપણે બધી જ પલોમાં આપણે આનંદ જે છે એનો અહેસાસ આપણે હોવો જોઈએ. અહીં આપણે આ ચેપ્ટર છે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ચેપ્ટરની અંદર આપણે બોધન પ્રક્રિયા, બોધાત્મક પ્રક્રિયાઓ જે છે એની અંદર વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, નિર્ધારણ અર્થ અને સમજૂતી અને સર્જનાત્મક વિચારણા વિશે અભ્યાસ છે એ કર્યો છે. તો અહીં તમને હોમવર્કની અંદર તમારે સર્જનાત્મક જે સોપાનો જે છે, સર્જનાત્મકતાના સોપાનો એ તમારા હોમવર્કની અંદર છે એ ટૂંકનોંધ લખવાની છે. બરાબર છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ચેપ્ટર સાથે પાછા ભેગા થઈશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.